નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના વિરત 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11 દ્વારા વૃક્ષારોપણ તેમજ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરાના ઓલ્ડ પાદરા રોડ રિલાયન્સ મોલની પાછળ પહોંચી ઓર્ચિડ બંગલોઝ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ સાથે સફાઈ અભિયાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પૂર્વ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, શહેર મહામંત્રી રમેશભાઈ, વોર્ડ નંબર 11ના કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, પ્રભારી ખુશ્બુબેન, વોર્ડ પ્રમુખ 11ના ભાર્ગવભાઈ, પૂર્વ કોર્પોરેટર સંગીતાબેન ચોકસી, હેમંતભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। રિપોર્ટર રાહુલ રાજપૂત। પર્યાવરણ સપ્તાહ તારીખ 5 જૂનથી શરૂઆત થઈ ગઈ છે। તદુપરાંત મોદી સાહેબના અવિરત 12 વર્ષ સુશાસનના પૂર્ણ થવાના અનુસંગે આ વોર્ડ 11માં તારીખ 7થી તારીખ 14 સુધી પર્યાવરણ સપ્તાહ, વૃક્ષારોપણનો કાર્યક્રમ તથા સાફ સફાઈનો કાર્યક્રમનું આયોજન કર્યું છે। આજ રોજ અમારે ત્યાં અતિથિ પૂર્વ વિધાનસભાના સ્પીકર શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીજી, અમારા શહેર મહામંત્રી શ્રી રમેશભાઈ પટેલ, અમારા વોર્ડ કોર્પોરેટર નરવીરસિંહ, અમારા વોર્ડ પ્રભારી ખુશ્બુબેન તથા સર્વે કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છે અને લોકોમાં ખૂબ સુંદર સંદેશ જઈ રહ્યો છે અને લોકો અને રહેવાસીઓ, સ્થાનિક નાગરિકો પણ અમારી સાથે સારી રીતે જોડાઈ રહ્યા છે અને આ એક પ્રયાસ છે જેના માધ્યમથી દરેક લોકો જાગૃત થાય અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતતા કેળવે અને સફાઈનો પણ આગ્રહ રાખે, એ કારણસર આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે। આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, જેમણે સૌથી વધુ સમય અવિરતપણે એક દિવસની રજા લીધા વગર સુશાસન કર્યું હોય, દેશની પ્રગતિની અંદર 4 ચાંદ લગાડ્યા હોય, એવા પ્રધાનમંત્રી શ્રી ના આ પ્રસંગે સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સ્વચ્છતાનું અભિયાન અને વૃક્ષારોપણનું અભિયાન ઉપાડ્યું છે અને એ પ્રસંગે વડોદરા શહેરની અંદર પણ આ 11 નંબરના વોર્ડમાં તમામ પદાધિકારીઓ, કાઉન્સિલર મિત્રો, કાર્યકર્તાઓ, વોર્ડના બૂથ પ્રમુખ પણ અહીં હાજર રહી અને વૃક્ષારોપણ કર્યું છે। સફાઈનો કાર્યક્રમ ત્યાર પછી હમણાં હાથમાં લઈશું। આ એક પ્રસંગ છે, આ એક મેસેજ છે કે વૃક્ષ વાવવા જોઈએ, બને એટલા વધારે વૃક્ષો વાવવા જોઈએ, જે પ્રાણદાતા છે। વૃક્ષ એ પ્રાણદાતા છે અને આપણા ઋષિ મુનિઓના સમયથી કહેવાયું છે કે વૃક્ષ એ જીવન છે। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.